મિત્રો, પિતૃ એકાદશી એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉપવાસ અને શ્રદ્ધા પર આધારિત દિવસ છે, જે ખાસ કરીને પિતૃઓના તર્પણ અને શ્રદ્ધા માટે કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાનો અને શુદ્ધ આચરણ રાખવાનો એક ખાસ મહિમા છે. મિત્રો, પિતૃ એકાદશી હિન્દુ કેલેન્ડર મુજબ આશ્વિન મહિનો એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમય ના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર આવે છે. મિત્રો, આ દિવસને પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્પિત માનવામાં આવે છે અને આ તિથિએ કરવામાં આવેલ ધાર્મિક કાર્યોથી પિતૃદોષથી મુક્તિ મળે છે તેવી પણ માન્યતા છે. આ દિવસે અનેક કઠોર ઉપવાસના નિયમો અને આચાર પદ્ધતિઓનું પાલન કરવું આવશ્યક માનવામાં આવે છે. મિત્રો, જે લોકો ઉપવાસ કરી રહ્યા છે તેમને આ નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ, અન્યથા તેમને કરેલો ઉપવાસ વ્યર્થ ગણાય છે. મિત્રો, પિતૃ એકાદશી પર ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં કેટલાક પ્રકારના પદાર્થો છે જેમના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. એટલે કે તમારે ઉપવાસ દરમિયાન આ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. મિત્રો, પિતૃ એકાદશી પર કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને તેનો મહિમા સમજવો તે પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા ઉપવાસના નિયમોનો ઉલ્લેખ ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. મિત્રો, આ નિયમોનું પાલન વ્યક્તિની શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે તેવા કયા કયા પદાર્થ છે જે આપણે પિતૃ એકાદશીના ઉપવાસ દરમિયાન ખાવા ન જોઈએ. મિત્રો, નંબર 1 પર છે અન્ન અને અનાજ. પિતૃ એકાદશી પર સૌથી મુખ્ય વસ્તુઓમાં અનાજ અને ધાન્યને વર્જિત માનવામાં આવે છે. એટલે કે ઉપવાસ દરમિયાન ધાન્યનો ઉપયોગ ભોજનમાં કરવો જોઈએ નહીં. ઉપરાંત આ દિવસે ભાત, ઘઉં, મકાઈ તથા બાજરી જેવા અનાજોનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવતું નથી. મિત્રો, એક માન્યતા એવી પણ છે કે અનાજના સેવનથી વ્યક્તિના ઉપવાસની પવિત્રતા ભંગ થાય છે અને તેમાં ઉર્જા કરતા વધુ તામસિક ગુણો પ્રવેશવા લાગે છે. આ જ કારણે આ દિવસે અન્ન ધાન્યથી બની શકે ત્યાં સુધી દૂર રહેવું જોઈએ અને તેને તમારા ભોજનમાં સામેલ ન કરવું જોઈએ. મિત્રો, આગળ જોઈએ નંબર 2 છે. નંબર 2 છે કઠોળ, જેમાં ઘણી પ્રકારની દાળનો સમાવેશ પણ થાય છે. મિત્રો, અન્નની સાથે સાથે કઠોળ, ખાસ કરીને મસૂર દાળ ઉપવાસમાં ન લેવું જોઈએ, તે ખાસ ધ્યાન રાખો. હિન્દુ ધર્મમાં દાળ અને કઠોળોને તામસિક માનવામાં આવે છે. આ તામસિક ગુણો ઉપવાસમાં એટલે કે તમે કરી રહેલા ઉપવાસમાં વ્યાપક આચરણમાં વિક્ષેપ લાવે છે, એટલે કે તે ઉપવાસમાં ખંડિતતા લાવે છે. મસૂરની દાળને તો ખાસ કરીને પૂર્ણ રીતે ન ખાવાની વાત કરવામાં આવી છે. મિત્રો, આ જ કારણસર કઠોળને પણ ઉપવાસ દરમિયાન બને ત્યાં સુધી સામેલ ન કરવા જોઈએ. મિત્રો, આગળ જોઈએ નંબર 3. નંબર 3 છે મસાલા, લસણ અને કાંદા એટલે કે ડુંગળી. મિત્રો, પિતૃ એકાદશી પર લસણ અને કાંદા જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે. લસણ અને કાંદા આહારને તામસિક માનવામાં આવે છે, એ તો તમને ખ્યાલ જ હશે, જે આધ્યાત્મિક શુદ્ધિમાં વિક્ષેપ લાવે છે. જે તમારી આધ્યાત્મિક શુદ્ધિ થઈ રહી છે તેમાં ખંડિતતા એટલે કે તેમાં મુશ્કેલી લાવે છે. મિત્રો, આ ઉપરાંત ભારે મસાલાવાળી ભરેલી ખાદ્ય પદાર્થોથી પણ ત્યાગની વાત કરવામાં આવી છે. મીઠું, મરી અને જીરા જેવા હળવા મસાલા લેવામાં આવે તો તેનાથી કઈ નુકસાન થતું નથી, પરંતુ મિત્રો, ઘઉંના લોટ અને તીખા મસાલાનો ઉપયોગ આ ઉપવાસ દરમિયાન ટાળવો જ જોઈએ. મિત્રો, નંબર 4 જોઈએ, એ છે નમક અને તેલનો ઉપયોગ.
મિત્રો, કોઈ પણ ભોજન બનાવવા માટે નમક અને તેલનો ઉપયોગ તો કરવામાં આવે જ છે, કારણ કે તેના વગર ભોજન બનવું શક્ય નથી. એ તો તમને ખ્યાલ જ છે. મિત્રો, ઉપવાસના દિવસે નમકના ઉપયોગમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના બદલે સેંધા મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સેંધા મીઠાને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. તેલના રૂપમાં પણ ફરાળ માટે મિત્રો માત્ર શુદ્ધ ઘી અથવા ખાસ તેલનો જ ઉપયોગ કરવો જોઈએ. સોયા તેલ કે અન્ય જે બજારમાં મોડર્ન તેલ મળી રહ્યા છે, તેમાંથી બનેલી વસ્તુઓનું તમારે મિત્રો ત્યાગ કરવું જોઈએ. આગળ જોઈએ નંબર 5, એ છે સંબંધિત માન્યતાઓ અને વિધાન. મિત્રો, પિતૃ એકાદશી સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતાઓ છે, જેમાં કહેવામાં આવે છે કે આ દિવસે તામસિક આહાર, અનાજ અને તેલવાળા પદાર્થોનું સેવન કરવાથી ઉપવાસની પવિત્રતા નષ્ટ થઈ જાય છે અને તમને ઉપવાસના લીધે જે પુણ્ય મળવાનું છે તેમાં પણ ઘટાડો થાય છે. આ દિવસે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રાદ્ધની વિધિ કરવી, ત્યારબાદ દાન કરવું અને દિનભર ઉપવાસ રાખવાનું કહેવામાં આવ્યું છે. તેને આધ્યાત્મિક શુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, ઉપવાસ દરમિયાન તમારે કયા કયા ખોરાક ન ખાવો જોઈએ, આપણે તેની જાણકારી મેળવી. મિત્રો, તેની પાછળનું શું રહસ્ય છે તે પણ જાણીએ કે આ કારણે પિતૃ એકાદશી પર ઉપવાસ રાખનારાઓએ પોતાની શારીરિક અને માનસિક શુદ્ધિ જાળવવા માટે આ ખોરાકોનું ત્યાગ કરવું જોઈએ અને માટે નિયમાનુસાર ખાવા પીવાની વસ્તુઓ પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. એ તો તમને ખ્યાલ જ હશે મિત્રો. તો મિત્રો, આ હતી માહિતી કે તમારે પિતૃ એકાદશી પર ઉપવાસ દરમિયાન કયા ખોરાકનું ત્યાગ કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઉપરાંત જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આ ઉપરાંત બધાને નમ્ર વિનંતી છે કે તમને કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે. મિત્રો, હવે મળીશું આપણે આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.